મોટું શેડું દાળમાં આવ્યો હું દાળ જોવા ગયેલો હતો અને એક દાળ જોયું છે એમ આવી ગયો ને હું કાંઈ ઘરે લઈને આવ્યો કારણ કે આવડું મોટું નંગ હારે લઈને ફરાય નહીં તો હારે લઈને ફરાય નહીં જો કેમ પણ હું 10 કિચન નું બીજો સમજીભાઈ આવ્યા ના છે મારી મમ્મી તો જો કેમ પણ કા સમજીભાઈ કેમ પણ શેડો આવ્યો તો મોટો 100 કિલો તો મિત્રો 2 કિલોનો શેડો હશે આ તો કેમ પણ હા તમે થોડું શૂટિંગ કર્યું કેમ પણ મેઠું આવે છે અને કાઢી પણ લીધું છે અને તો જો બહુ કડક આવે ખાવામાં એકદમ ચરબી વાળું અને ઈંડા પણ બહુ હોય છે અને શેડો પછી હું તમને પાવ બતાડી તો એ તો પાવ ઘરે પડ્યો તો કેમ પણ મેઠું તો મિત્રો કેમ પણ શેડો આવ્યો ને એ આપણે દાળ લાવવાનું ચાલો જાય મિત્રો મિત્રો તમે બધા મજામાં છે મજામાં જવાનું હોય માસીમાં તમારા બધા સ્વાગત છે મિત્રો આ આવે છે આપણે શેડો મિત્રો 200 ગ્રામનો પહેલાં હું જો વગર ફોન જ હું ચાલો દવા જો તો ઓલી શેડો હું કાંઈ આમ કાઢ્યો ને કાંઈક આમ ઘરે ગયો ઘરે ફોન લીધો કાંઈક આમ 2-3 વિડીયો ઉતારી લીધા વિડીયો ઉતારીને પાછો હું આવ્યો દરિયામાં લો તારે તેમાં હું મિત્રો ફોન ન લીધે નકર તમને હે ને હું બતાડે કેમ આવ્યો એમ ચાલો મિત્રો જીવતો આવ્યો પાછો તો હાલો આપણે દાળ દોવા જઈ પા ચાલો મિત્રો આ દાળમાં છેડવો નહીં આવ્યો ઓલા બીજા દાળમાં છેડવો આવ્યો હું તમને બતાડી અને મિત્રો તો આ દાળ તો લઈ આપણે જોવાનું શેકતી તો હાલો જોઈ હવે એક છેડવો આવી ગયો છે કીધે પણ પૂગી ગયો છે ને મિત્રો બીજા પણ ખબર નહીં મને મારા ભાઈને સમજીને મારા બાને બધાને ખબર છે ભાઈ મારા બાને ખબર છે તો કેમ પણ છેડવો આવ્યો હે તો કેમ પણ તો આ દાળ આપણે જોઈ લીધું આમાં કાંઈ નહીં હું શેડવો આવ્યો ને એ દાળ બતાવ્યો કેટલો કચરો હે જો મિત્રો તો આ કંઈક દાળ છે આવું તો 2 કિલો 200 ગ્રામ નંગ જો અહીંયા આવ્યું જો આ દાળમાં અને મેં કાઢી પણ લીધું છે તો હવે આપણે આગળ જોઈએ તો તમને લાગે લગભગ આગળ કાંઈ નહીં હોય લગભગ તમને એમ લાગે આગળ કાંઈ નહીં હોય પછી કંઈ કહેવાય નહીં મિત્રો તો આગળ કંઈક હોય હતી તો જો આ વેણકીમાં આવી ગયેલું છે ને અહીંયા આવી ગયું એટલે કે ઓલા પણ એ તો કેમ પણ હવે આપણે આગળ જોઈએ હાલો તો પછી હવે તો કંઈક મને લાગે ને કંઈક આવે એમ અને હવે આવે તો હું ઝીંગા ને એવું આવે કારણ કે શેડવો તો એક આવી ગયો તો પછી એમ બોય તો શેડવું આવી ગયો તો આ કંઈક શેખરું જો મેઠું આવ્યું જો મિત્રો મેઠું આવ્યું એક આ મેઠું છે જો આ એક મેઠું છે અને આ એક ઝીંગલો છે જો મિત્રો આ ઝીંગલાને જો મેઠું ખાઈ ગયું જોવા જો આ કસલી જો મેઠું કહેવાય જો કેમ પણ મિત્રો મને પણ મજા આવી ગઈ આ મેઠું કહેવાય ઓ મિત્રો આ કેટલું કડક આવે ખબર છે હે બહુ કડક આવે આ મિત્રો મેઠું જો ફાઇનલી જો કાઢી પણ નાખ્યું છે જો કેમ પણ એ બહુ કંઈક મેઠું આવે છે અને કાઢી પણ લીધું છે અને તો જો બહુ કડક આવે ખાવામાં એકદમ ચરબીવાળું અને ઈંડા પણ બહુ હોય છે અને શેડવો પછી હું તમને પાવ બતાડી તો એ તો પાવ ઘરે પડ્યો તો કેમ પણ મેઠું હે મિત્રો કવડો મોટો શેડવો દાળમાં આવ્યો હું દાળ જોવા ગયેલો હતો અને એક દાળ જોયું છે એમ આવી ગયો ને હું કાંઈ ઘરે લઈને આવ્યો કારણ કે આવડું મોટું નંગ હારે લઈને ફરાય નહીં તો મિત્રો મેઠું પાવ કંઈ નાનું નથી હો પાવ તમને ભલે એમ લાગે મોટું છે આમ જો એ આપણે મિત્રો કવડી જાય ભાગો તો મિત્રો હવે આપણે જઈ બીજા દાળ જોવા તો હાલો આપણે ફફડાટી મચી તો હું કરી દઉં પેડવાળો વિડીયો ચાલુ તો લેટ્સ ગો તો મિત્રો કચરો કેટલો બંધનો કા મિત્રો તો આમ કેટલો કચરો જો તો આ બજારમાં તો શાક આવે નહીં આવ્યું હોય તો ફળીને બીજું જાય મિત્રો શાક તો જુઓ હવે આપણે થઈ બીજા ત્રીજા દાળે તો આમ ઓલા પણ છે તો હાલો થઈ તો હવે પાવ પીડીવાળો વિડીયો ચાલુ નહીં કરે કારણ કે વિડીયો પાવ બહુ લાંબો થઈ જાય એટલે મિત્રો તો કેમ મેઠું તો આપણે દાળ જોઈએ જોવા મળીએ હાલો તો દાળ તો આપણે જોવા જ પડે મિત્રો તો આમાં કંઈક આવી જાય તો સારું તો આ કંઈક આવ્યું છે જો મિત્રો આ તો મિત્રો લાલુ આવ્યું તો જોવો પછી હા દાળ જોવા નહોતા આવ્યા છે મિત્રો હારા છે જો તો હાલો આપણે કાઢી લઈએ ફાઇનલી આને પણ ખાઈ ગમાં મિત્રો આ બીજા દાળનો છે અને આ દાળમાં આવી ગયેલો છે અને લાલો તાજો છે અને મરી ગયેલો છે પણ કે બીજા દાળમાં તોડાવીને આવ્યું ને હલવાઈ દે એટલે લાલાને શું થયું છે તો મારે તો હાવ માં ઠોકાઈ તો લીલી બેને તો દાળ ફતા છે જુઓ
કેમ પણ મિત્રો હવે હમણાં તો મચ્છી ચાલુ થઈ ગઈ ભાઈ એટલે તો મિત્રો મચ્છી આવતી હોય તો મને પણ કાંઈક મજા આવે અને મચ્છી આવતી હોય તો તમને પણ વિડીયો જોવાની મજા આવે અને મિત્રો વિડીયો તમે કાપીને બહુ જોવો છો મને ખબર છે કા તમે ને અડધો જોવો છો કાપીને જોવો છો તો કાપીને જોતા નહીં મિત્રો અડધો પણ જોતા નહીં આખો જ વિડીયો જોજો તો બહુ મજા આવે છે પણ કારણ કે મિત્રો વિડીયોમાં ઘગડાટ આવે એટલે પછી કાપીને જોવો જ પડી તો એ તો તમને પણ બધાને ખબર જ છે તો હાલ આપણે જઈએ બીજા ત્રીજા દાડે મિત્રો બીજા દાડે તો હાવ ઓલું થઈ ગયું કારણ કે રવાડ આવે એટલે તૂટી જાય ફાટી જાય તૂટી જાય તો કેમ પણ તો અહીંયા હવે જાળનું કામકાજ પૂરું મિત્રો તો કેમ પણ એટલી મચ્છી આવી ગઈ તો જાળનું કામકાજ અહીંયા પૂરું અંજવાળું હોય કે અંધારું હોય ખબર નહીં બાકી હું જો રાત્રે આવેલો તો પણ વાર જાળ જોવા તો વિડીયો પણ પૂરો કરવાનો છે ને તમને હું મચ્છી બતાડી દઉં મિત્રો તો આ લોકો તમે જોઈ લો મચ્છી મિત્રો જોઈ લો તમે મચ્છી તો 4 રીંગણીઓ જોઈ લો તો કેમ પણ 1 2 3 ને 4 રીંગણીઓ છે અને એક ઝીંગો છે એટલે કે 3 રીંગણીઓ ને એક ઝીંગો છે કેમ પણ જોઈ લીધી મચ્છી તો આપણે વિડીયો અહીંયા પૂરો તો કેવો લાગ્યો દિવસો ને રાતનો બ્લોગ તો મિત્રો જો સારું લાગ્યું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો બાય બાય ટાટા બાય બાય